तो चलिए शुरू करते हैं। भाई है ने फाइल लगाई दे હું કેવું પણ લેક્ચર ખોલો સર ના એ હું નહીં કહું. અને આવા જ સીનું લેવા હોય. હવે ક્યાં જાવું તારે જુનાગઢ એટલે કઈ આમ ગભરાઈને નથી જતો ને જુનાગઢ તો ના તો શું કરવા જાય ગિરનાર ગિરનાર મિત્રો આ હે ને હવે ખર સંસાર છોડી ભાઈ ભરત અને હે ને ગિરનારમાં સમજી ગયા ને તમે समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना અમે હે ને મિત્રો આવી જ રીતના વ્લોગિંગ ચાલુ જ રાખશું અમે બરોબર તો તમે અમારા વિડીયો ક્યાંથી જોવો હો ક્યાં પહોંચ્યા છે અમારા વિડીયો એ મારે જરાક આમ જોવું તો તમે કોમેન્ટ મારજો પેલા વગર અને થોડાક ટાઈમમાં જ આપણે ટૂંક જ સમયમાં હોમ ટૂર આપશું અને ક્યુએન વિડીયો બનાવશું ને ઘણા બધા પ્રેન્ક ને બ્રેક ને બધું કરવાનું હોય આપણે પણ તમે થોડોક હજી વધુ પ્રેમ દર્શાવી દો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ કેમ છો મિત્રો મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો સવારમાં મિત્રો અમે બેસી ગયા છે અહીંયા મસ્ત એવો તડકો છે મસ્ત એવું વાતાવરણ નથી કેમ કે તડકો નીકળે છે હમણાં રીતની ત્યાં તો એવું છે મિત્રો ને જે કામ બધું બાકી છે આપણે છે ને કવર કાઢીને અહીંયા રાખી દીધું અને ઓલું નવું કવર ચડાવી દીધું છે મિત્રો જો તો હવે છે ને એ મસ્ત એવું કવર મળી ગયું આપણે વોટરપ્રૂફ છે ને બહુ જાડું ફેરે તડકો ન પડે તો એવું છે મિત્રો ને હવે આપણે છે ને નાસ્તો કરવાનો પ્રોગ્રામ છે તો એ કરશું ને પછી આજ રવિવાર છે એટલે કંઈ કામ છે નહીં અત્યારે તો એવું છે તો આગળ વિડીયોમાં મળીએ આગળ બન્યા રહેજો આપણે છે ને મિત્રો નાસ્તો બનાવીએ છે આપણે છે ને પરોઠા બનાવીએ મિત્રો મસ્ત મજાના અત્યારે કામ ચાલુ છે એનું આમાં છે ને મિત્રો જો મસ્ત ફૂલ આવ્યા છે એટલે હમણાં છે ને વરસાદનો ટાઈમ હતો ને ત્યાં વરે આવ્યા નતા અત્યારે જો પાછા એમાં ફૂલ આવ્યા છે એવું છે મિત્રો ને આ છે ને મિત્રો જદીનું લગાડ્યું ને આ ઝાડવું તેદીનું હજી એમને એમ છે કઈ વધતું નથી ને કઈ થતું નથી હજી એમાં એવું છે મિત્રો આ આપણી લીંબુડી તો પાછી ભરી છે સંપૂર્ણપણે હવે લગભગ નહીં મોટી થાય બાકી આ કમ્પ્લીટ લાગી ગઈ છે હજી એક ઓલી સાર્વજનિકમાં લીંબુડી છે ને મિત્રો એ આપણે છે ને ગમે તે વાડીએ જઈએ ને તો ત્યાં વાવવાની છે તે તો જો દોરીએ દરિયાની રેતી નથી આ બાજુની રેતી છે માથે ઉડે ના આવે એ રેતી છે ને મિત્રો આપણે બ્લોક પાથરા ને એમાં ઓલી જગ્યા રહેતી હોય ને એમાં નાખવાની હે પવન એવો હમણાં થોડોક દી પહેલા ફૂલ હતો ને બે દી પહેલા હા તે પવન ને ઉડીને આવી છે ધૂળ ઉડીને આવે એવું છે મિત્રો અને મિત્રો આપણે આમાં છે ને ચોણોઠી વાવી ને ગેટમાં ઉપર સુધી પૂકી જો એ વરસાદ આવ્યો ને એટલે એમાં હવે વધી ગઈ છે 1 hour later. વાગવામાં અત્યારે 11:30 મિત્રો ને અમે હે ને ગામમાં જઈએ મિત્રો કે થોડુંક હે કામ હે તો અમે જતા આવીએ અમે હે ને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા તડકો પણ બહુ ઘટાડે છે અત્યારે હે ને બધું ફૂલ તડકો હે એ ચશ્મા લગાડી લીધા એવું છે હવે જઈએ બતાવી લઈએ ઓકે ગાઈસ અમે હે ને ઘરે પૂગી ગયા જે કામ કરવા ગયા હતા ને થયું નથી બરોબર કેમ કે આજ રવિવાર છે ને દુકાન હે બંધ
તો એવું છે મિત્રો. ને ભાઈ ભરત ને ભરતભાઈ આપણે હે ને શું જોવો ભરતભાઈ તમે ગ્રુપમાં રીલ જો. એક બાજુ રીલ જોવે બરોબર ને એક બાજુ છે ને આપણા ભાઈ ભરતભાઈ સૌરવ જોશીને જોવે. સૌરવ જોશીના તમે મોટા ચાહક છો એવું છે? ભાઈ શું કહેવાય મોટા સબસ્ક્રાઈબર છો એના? ટાઈમ કાઢું. ના ટાઈમ કા અમારામાં નથી કાઢતા ભાઈ, તમે અમારા વિડીયો જોવો ને. જોવું જ ખરી. એ એમ કે જોઉં તો ફરી તમને આખો દે ઉઠી એવું કે ને એવું કઈ નથી મિત્ર, મસ્તી કરો છો. તો તમે શું કહેવા માંગો ભરતભાઈ? હવે કઈ નથી કેવું પૂરું. कौन है ये लोग कहां से आते हैं ये મસ્ત મજાનું આ બાજુ જમવાનું બને છે. આપણે છે ને મિત્રો વઘારેલા ભાત ખાવાના છે અત્યારે, કેમ કે નાસ્તો હજી હમણાં જ કર્યો હતો થોડાક વાર પહેલા જ. હું કર્યો હતો નાસ્તામાં? નાસ્તામાં અમે છે ને મિત્રો પરોઠા ખાધા હતા, તો છે ને ફૂલ હેવી હતા અને ભૂખ એવી બધી લાગી હતી ને સવારમાં, એટલે ફૂલ પેટ છે અત્યારે. તો આપણે અત્યારે છે ને થોડું થોડું બનાવવાનું છે. આપણે અત્યારે વઘારેલ ભાત કર્યા અને મમ્મી અને પપ્પા હતું ને એ બધા ચણાની દાળ કરી છે. એવું છે મિત્રો બરોબર ને મિત્રો? આ જો માઇક કઈ રીતના કરે જો ગયેલા બે ભેગી કરી નાખે એવું એની પાસે ટેલેન્ટ છે. ટેકનોલોજી તો એવું છે મિત્રો મસ્ત મજાનું અત્યારે છે ને ફૂલ પવન આવે છે અને હે ને તડકો પણ એવો હોય જોરદાર, કેમ કે અમે ગામમાંથી આગળ આવ્યા ને તો તડકો એવો પડે ને જાણે એમ થાય કે હજી હજી તડકાની સિઝન હમણાં જ ચાલુ થયું ને ફૂલ તડકો પડતો હોય ને. ખરેખર અત્યારે હે ચોમાસું પણ છતાંય તડકો પડે એટલે આપણે હવે વરસાદની ફૂલ જરૂર છે. આવી જાય તો હે ને તડકો બંધ થાય ને પાછું ઠંડુ વાતાવરણ થઈ જાય. ને આપણે ગામમાં જે કામ કરો કરતા એ તો નથી. અમને એક આજ રવિવાર હે પણ બપોર સુધી દુકાન ખુલ્લી હે પણ ખુલ્લી નહોતી. કેમ કે હે ને રવિવારના અડધો દી ખુલ્લી રાખતા હોય એટલે અડધી દુકાન ખુલ્લી હતી અડધી બંધ હતી. પણ આપણે જે દુકાને જવું હતું ને મિત્રો એ દુકાન બંધ હતી એટલે પછી ઈ પ્લાન કેન્સલ રાખ્યો. એ કાલે થાય ને અમને પછી આવી ગયા ઘરે ને અત્યારે બટેટાનું કામ હાલે છે. એક મિત્રો આની લોહી રીતે થોડીક છે ને તો ચાલુ થાય છે સીટી, થોડુંક બોલવું તો સીટી આવી જતી હતી એટલે પછી છે ને કટ કરવું પડે થોડુંક આમાં. તો મિત્રો હું છે ને એક વસ્તુ નોટિસ કરતો હતો, તમે ક્યાંથી મારા વ્લોગ જોવો ને મને કોમેન્ટ કરો અને વિડીયો સારા લાગતા હોય તો સબસ્ક્રાઇબ મારો અને લાઈક કરો. અમે હે ને મિત્રો આવી જ રીતના વ્લોગિંગ ચાલુ જ રાખશું અમે બરોબર. તો તમે અમારા વિડીયો ક્યાંથી જોવો હો, ક્યાં પહોંચ્યા છે અમારા વિડીયો એ મારે જરાક આમ જોવું તો તમે કોમેન્ટ મારજો પહેલા વગર. અને થોડાક ટાઈમમાં જ આપણે ટૂંક જ સમયમાં હોમ ટૂર આપશું અને Q&A વિડીયો બનાવશું ને ઘણા બધા પ્રેન્ક ને બધું કરવાનું હોય આપણે. પણ તમે થોડોક હજી વધુ પ્રેમ દર્શાવી દો પછી આપણે કંઈક કરીએ આગળ વધીએ. તો તમે કોમેન્ટ કરવાનું ના ભૂલતા બરોબર. મળીએ આગળ. હવે ક્યાં જવું તારે? 14 તારીખે જુનાગઢ. એટલે કઈ આમ ગભરાઈને નથી જતો ને જુનાગઢ? તો ના. હે તો શું કરવા જાય? ગિરનાર મિત્રો આ હે ને હવે ઘર સંસાર છોડી ભાઈ ભારત અને હે ને ગિરનારમાં સમજી ગયા ને તમે? ગિરનાર હવે ત્યાં તમારું ભાઈ બાપુ ત્યાં લગ્ન કરી લીધા ને મને ઈચ્છા નથી થતી તારો જોઈ. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस એ હે ને ગિરનાર ચડવા જવાનું હા ભાઈ ભરત. જોકે એ તો નહીં ચડે, એ બધા અહીંયા જુનાગઢમાં ફરશે અને દોસ્તારું મિત્ર સલકર બહુ જાજુ હોય એનું. તો એ હે ને જુનાગઢ જવાનો હોય 14 તારીખે. એને સિંહ ઉપાડી ગયા હતો ને એને સિંહ ઉપાડી છે. ઓકે મિત્રો આપણે હે ને મસ્ત મજાનું જમી લીધું હે, મુખવાસ ખાઈ લીધો અને આરતી હે ને કપડાં ધોવાઈ ગયા તો હવે એને સુકાવવાનું કામકાજ કરવાનું હે. તડકો પડે ને મિત્રો એક નંબર પડે જોવું અત્યારે. એક નંબર ન કહેવાય, ખતરનાક કહેવાય. જે ફૂલ તડકો પડતો એને આપણે કેમ બારોબાર જાય તો એમ થાય કે હવે જલ્દી ફટાફટ છાંયો હોય ને વયા જાય તો એ રીતના હે.